તો સિટી બસ અકસ્માતને લઈને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રહાર જોવા મળ્યા છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોન્ટ્રાક્ટર્સ અને ભાજપની સાંઠગાંઠના આક્ષેપ પણ કર્યા છે. વિક્રમ ડાંગર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો પણ માણસ હોવાનો આરોપ લાગ્યો છે. અધિકારીઓને થોડા દિવસ જેલમાં પૂરીને ઘટના ભૂલી જવાની છે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા નિવેદન પણ સામે આવ્યું. આ કૌભાંડને રોકવું તે મુખ્યમંત્રીના હાથની વાત નથી તેવું પણ કહ્યું હતું. ભાજપની સિસ્ટમ ભ્રષ્ટાચાર મુક્ત હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આરોપ છે. લાયસન્સ વગરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં પણ હતો. એવા લોકોને નોકરી ઉપર રાખવાની હિંમત કોઈ કંપની ત્યારે જ કરી શકે કે એને કશું જ વાંધો નહીં આવે એવી માનસિકતા. અને આ માનસિકતા અહીં એક વિક્રમ ડાંગર કરીને છે, ભાજપનો કાર્યકર છે, ઉદયભાઈ હારે સંકળાયેલું છે, ઉદયભાઈને બધે સંકળાયેલા છે. ત્યારે આ આખી ચેન છે કે અમને કાંઈ નહીં થાય અને થશે તો અધિકારીઓને 2-5 મહિના જેલમાં મૂકી, જેમ કે સુરત કાંડમાં બન્યું, બરોડા કાંડમાં બન્યું, મોરબી કાંડમાં બન્યું, ટીઆરપી ઝોન કાંડમાં બન્યું કે ત્યાં અધિકારીઓને થોડો સમય બધું ઠંડુ પડી જાય ત્યાં સુધી જેલમાં રાખવાના અને જે ખરા અર્થમાં અધિકારીઓ પાસે ખોટું કરાવી અને કરપ્શનનું ભાજપના લોકો કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પણ ધારે તો આ હવે અટકાવી શકે એમ નથી. ખૂબ સરળ ને સારો મુખ્યમંત્રી હોય તો પણ એના હાથની વાત એટલે નથી, કારણ કે આ ભાજપની સિસ્ટમ બની રહી છે.